હાલો મિત્રો, આજે હું બતાવીશ કે કોઈ પણ ફોનમાં તમારે રિંગટોન સેટ કરવી હોય તો કેવી રીતે તમે સેટ કરી શકો છો. જો કોઈ પણ તમને રિંગ ના ગમતી હોય અને તમે બદલાવી હોય તો તમે બદલાવી શકો છો. તો ચાલો હું તમને એના વિશે તમને બતાવીશ. તમારે કાંઈ કોઈ પણ ફોન હોય, વિવો હોય કે સેમસંગ હોય, કોઈ પણ ફોન હોય તો એને તમારે કેવી રીતે રિંગટોન આવે છે સેટિંગ કરવાની છે અને તમારે બદલાવી હોય તો તમારે બદલાવાની છે. તો ચાલો આપણે એના વિશે વાત કરીશું. તો બધાની પહેલાં તમારે આ સેટિંગ છે એમાં તમારે જતું રહેવું, તમારા ફોનનું સેટિંગ આવતું હોય છે એ તમારે સેટિંગમાં તમારે જતું રહેવાનું છે. અને જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને પણ લાઈક જરૂર કરી લેજો. તો આવી રીતે તમારે સેટિંગમાં આવતું રહેવું છે તમારા ફોનના. અને તમારે 5માં 6 નંબરમાં તમને આ સાઉન્ડનું ઓપ્શન તમને દેખાય છે. અને જો તમને વાંચતા ના આવડતું હોય તો તમને આ માઇકનું નિશાન છે એ તમને તમારા ફોનમાં આવે છે. તો બસ તમારે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી તમારે તમારો રિંગટોનનો અવાજ તમે વધારે ઓછો તમે કરી શકો છો. તો જો એ તમારે અને તમે અહીંયા આગળ થોડાક નીચે જશો એટલે અહીંયા આગળ તમને લખેલું દેખાતું છે ઇનકમિંગ કોલ રિંગટોન. તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે રિંગટોન સેટ કરવા માટે. તો આની પર તમારે ક્લિક કર્યા પછી તમારે જે ફોનમાં જે કંપનીની જે રિંગટોનો આવી છે એ તમને બધી તમને દેખાય છે. તો જે તમને ગમતી હોય એ તમે ક્લિક કરીને અને વગાડીને તમે સેટ કરી શકો છો. તો આ હું કોપીરાઇટના લીધે છે હું તમને વગાડીને નહીં બતાવી શકું. તો બસ તમારે સેટ કરવા માટે કંઈ નથી કરવાનું, આ તમારે ટીક લગાવી દેવાનું છે. એટલે એ રિંગટોન છે એ તમારા ફોનમાં તમારે ફોન આવશે એટલે તમારે વાગશે. અને જો તમારે કોઈ મેમરીમાં તમારે કોઈ સારા ગીત હોય અને સારી રિંગટોન હોય તો તેને તમારે રિંગટોન બનાવી હોય તો એના માટે તમારે અહીંયા કસ્ટમ રિંગટોન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી તમારે મેમરીમાં જેટલા ગીત હશે, રિંગટોન હશે એ બધું તમને આ દેખાશે. બસ તમારે એ રિંગટોન સેટ કરવા માટે તમારે બીજું કાંઈ નથી કરવાનું. બસ તમારે આવી રીતે તમારે એક ટપ્પું લગાવી દેવાનું છે. એટલે એ રિંગટોન છે એ સેટિંગ થઈ જશે અને તમારા ફોનમાં ફોન આવશે એટલે વાગશે. તો બસ આવી રીતે આ રિંગટોન સેટ કરવાનું છે. અને કોઈ પણ ફોન હોય, વિવો હોય, સેમસંગ હોય, એ બધા ફોનમાં આ રીતનું સેટિંગ આવે છે. તો આ મારી કાંઈ વિવોનો ફોન છે X200 Pro. તો આમાં પણ આવું જ સેટિંગ છે અને બીજા ફોનમાં પણ આવી રીતે સેટિંગ આવે છે. તો તમારે આ ઓપ્શન તમારે યાદ રાખવાનું છે, માઇકનું ઓપ્શન. તો બસ એના પર ક્લિક કરશો એટલે આખું રિંગટોનનું સેટિંગ તમને મળી જશે. તો હજી સુધી જો આ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂર કરી લેજો.